નમસ્કાર મિત્રો, અટીફટી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવારમાં આપણે હજી તો વાગ્યા છે 7 ને વહેલા આપણે ખેતરમાં આવી ગયા છીએ. કારણ કે ખેતરમાં શું કામ માટે આવ્યા છીએ ખબર કે પાઇપ લેવા માટે આપણે આવ્યા છીએ. અને આ તમાકુમાં આપણે પાણી વાવ્યું મિત્રો. હજી સુરત દાદા ઉગ્યા નહીં, જો લાલ લાલ દેખાય છે પણ હજી ઉગ્યા નથી. અને આપણે લેવા માટે આવ્યા છીએ ખેતરમાં. તે આ પાઇપ લેવા આવ્યા છીએ મિત્રો. આ પાઇપ લઈને જઈશું આપણે ગવાવાળા ખેતરમાં, એટલે એકણ પોણી વાળવાનું છે એટલા માટે લેવા આવ્યા છીએ મિત્રો. તો આપણે તમાકુ વાવી હતી કાલ પાઈ છે, લીલી દેખાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અલે નિધિનભાઈ ઉઠી ગયો. જય સિયારામ. નિધિનભાઈ જય સિયારામ બોલો. જય સિયારામ કે જય સિયારામ બોલ. શેટર પેડક પડે એમ કરે આગળ. મિત્રો આપણા આ ગામમાં પાણી વાળવાનું છે તારમાં વહેલા એટલે હવે શરૂ કરીએ. 7:30 લાઇટ આવી જાય છે મિત્રો. સવારમાં આપણા માતાજી દીવા બધી થઈ ગઈ છે અને લાઇટે આવી ગઈ છે. જો લાઇટ 450 બતાવે છે. હવે મોટર ચાલુ કરી દઈએ આપણે. જો બંબો પડી ગયો વાળામાં. હવે સીધા જતા રહીએ આપણા ખેતરમાં. મિત્રો આપણા ખેતરમાં પાણી આવી ગયું. જો તમે જોઈ શકો છો પહેલાં ખેડા પાણી વાળી છે. આ બધું બાકી છે. હવે ચાલુ કરી છે મિત્રો. જેટલું પીવો છે જેટલું નહીં પીતા આપણે જોઈએ. ચાલો શેડો ધોવા માટે જઈએ. હવે જો મિત્રો પાણી આટલા આવી ગયું છે પહેલાં શેડામાં. મિત્રો પહેલાં આપણા ગામમાં પાણી વાળતા તે વરાળ નીકળી. અત્યારે શિયાળો જ ચાલે છે પણ એ વરાળ નીકળતી નહીં. જો આ બધા પાણી ચાલુ છે. જો મિત્રો સુરજ દાદા ઉગીને બહાર આવી ગયા છે. તો સુરજ દાદાનો પડઘો કેવો મસ્ત લાલ લાલ દેખાય છે. સાઈડમાં બીજું મોબાઈલમાં બીજું સાઈડમાં દેખાય પણ ઉપચાવ તો નહીં દેખાતું. જો મિત્રો આપણા ઘઉં આ ટાઈપના છે. હજી તો નાના બીજું પાણી વાળી છે. જો મિત્રો આમાં આપણે પહેલાં શેડામાં પી રહ્યું છે. બીજો શેડો પાવાની શરૂઆત કરીએ. જો મિત્રો આપણે બંબો પડે છે. ચેતન ભાષામાં આવ્યો હા એમને હું લેવા આવ્યો. તો મિત્રો બાળકો પણ ખેતરમાં આવી ગયો છે. હાલ ના કાઢે શેટર કાઢી સજ તો થોડી ઘણી. તો હું શેટર નહીં પહેરેલું મારે રહી દો. દાદા ટાળ્યો છે. સવારમાં ચેતનબા તો ખેતરમાં આવી જાવ પણ આમ ઘેર જશે પાછો. લે શું છે ભૈલું છે. ભૈલું તો પેલું પતંગ સગાવે ચોકણ્યા. ખેતરમાં તો પતંગ સગાવે જા જેલતબા સંગાજી. નીતિનપાન 2 ધોયા હે લેબડાના થોડામાં હરખું મેલ જે પાછો ઘરમાં. મિત્રો આપણે આ ખેતરમાં આવ્યા છે. આપણો નાસ્તો લઈ શું લાવ્યા છે આપણે જોઈએ. પેલો ના ઓહો તે ડુંગળી હારી લઈ લીધી અને આલુ જે પણ સાકું બધું તો લઈ લીધું. જો મિત્રો મરચું છે, ડુંગળી છે, સાસ છે. આપણા માટે આપણે દૂધ નથી ખાતા એટલા માટે. મિત્રો આપણે ગોમ નાખવા ખાતરની થેલી લાવી છે. આખી લાવી છે. ઓઇલ નાખવાની છે, ચો નાખવાની છે.
મિત્રો આપણે પાતા પાતા આટલા આવ્યા છીએ. નષ્ટ અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. જો મિત્રો અમારા ખેતરમાં કામ કરતા હોય અને પાણી વાળતા હોય તો બાળકો આવી રીતે રજાના દિવસે ભાત લઈને આવું છે તનબાની જયરાજમાં. જો તમે જોઈ શકો છો. જો બાળકો આવું છે પાણીમાં થઈને. જો મિત્રો મારા ખેતરમાં બાજરીનો રોટલો, બાજી, ફુલાવર રીંગણનું શાક આવ્યું છે. ફુલાવર રીંગણનું પાપડી. મિત્રો આપણે ગવાનું ખેતર છે ને ગવાના ખેતરના વચ્ચો વચ આપણે દંબા બેઠા છીએ. જો તમે જોઈ શકો છો અમારા ખેડામાં પાણી છે, આપણે વચ્ચે દંબા બેઠા છીએ. જો મિત્રો પતંગ ચગાવે છે બાળકો. મિત્રો આપણે પાતા પાતા આટલા છીએ ઘઉં. હવે 100 છેડા બાકી છે. મિત્રો આપણી પાણી વાળી છે અને બકરો આવશે તો મને બતાવું. આ એક ગેટ ઓછા શું લાવે? હા ઉડ આ બચ્ચો છે જો એવું કરી. જો મિત્રો યુટ્યુબ ફ્રેન્ડ આવે છે આપણા. ગોદરું બોદરું પાથરીને તૈયાર કરી દઈએ. ચલો ગોદરું બોદરું પાથરી દીધું. મિત્રો આપણા ઘરે કોણ આવશે તમે જુઓ. અમારો લગભગ 2019નો સંબંધ છે, યુટ્યુબનો સંબંધ છે. એટલે 2 ફ્રેન્ડો આવશે. તમને બતાવું, વિડીયો જોતા રહો મિત્રો. હું કહેતો હતો એ મહેમાન આવી જા. હોમમાં બાઇક લઈને આવું દો. કેમ મહેમાન? પધારો પધારો પધારો. કેમ થઈ ગયો? મજા? વિડીયો ઉતારતા રાખી. મહેમાન આવતા 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 લઈ લ્યો ને. હા ઓનલાઈન ચાલુ ચાલુ રહેશે. શું થઈ ગયો? મજા? સમજો ભાઈ શાંતિ. આવો આવો. શું થઈ ગયો? મજા મજા. પહેલી વાર જીવનમાં આવ્યા પછી આવતા નહીં. તમે આવો છો. તેમાં થઈ ડાયરેક્ટ આવ્યા હતા. તે દાડા આવ્યા હતા. રોડ નવો બન્યો. શું થઈ ગયો? બીજું શાંતિ? એકદમ. તો 2 જુદા નહીં પણ પેલા 2 જુદા પડ્યા નહીં. ચમ હું તો કયો શાંતિ એકદમ. શું બાજ જતા કાલના નીકળ્યા સાતના? ના રે તાણ? 4 વાગે. ના રે માથા ના 4 વાગે? 4 વાગે હેડ્યા ડાયરેક્ટ હિંમતનગર ગયા. 8 વાગે એ ઉઠાડ્યા અમે જઈને. 8 વાગે? 8 નતા વાગ્યા. તે આટલું બધી શું ઉતાવળી દીધી એટલે એટલા બધા વહેલા ઉઠ્યા? એક દાડા ફરી જવાય ને બધે. આજ આમ છો તાન? આમો વાંચીને ખેરાલું થઈને સિદ્ધપુર ખાલી જગ્યાએ કંકુત્રી વાળવાની. પછી એ સિદ્ધપુર થોડું સેટ આપણે ડેડલોન. પછી કરતી સીધા ઘેર. એવું છે? કેવું કામ હતું ઘેર? કેમ કે મહેમાન જો ચા પાઈ આપી આવ્યા તો. જો મિત્રો આ રહ્યા છે ને એરા યુટ્યુબમાં ધૂમ મસાતા 2019માં 2020માં ને હાલ તો લેવરી ગયા. 2019માં 20
3 જણા ધૂમ 4 જણા ધૂમમાં થતા ભૂતના વિડીયો બહુ ચાલતા અને હાલ ખેતરમાં ધૂમ હાલ ક્ષેત્રોમાં ધૂમમાં ચાલતા રહ્યા. ચાલા ગણપતજી ધૂમમાં થતા રહ્યા અને આમ કંકોત્રી વેચતા થઈ ગયા. તારીખ 21/1. લોંધીબા આવતો હા લોંધીબા રોમ રોમ કરવા દો તો લગનની પત્રિકા લઈને આવ્યા તારે શિલ્પાબા માલ ચલો મહેમાન તો ભાઈ ઉપડ્યા હતા તો આપણા ઘેરથી પેલા ઘેર ચાપી આદો ચલો ટ્રેક્ટર તો આવી ગયું એરંડા ઉતારી આટલા બધા એરંડા લાયા ઓહો જોંડીબા મહેમાન ચા પાણી કરી દે ફટાફટ જો બીજા ઘેર આવે એટલે બીજા ઘેર ચા પાણી કરાવજો ફરતી ફરતી હારી કાકો કોણ બોલા છે એમાં ચલો મહેમાન તો આવું નીકળ્યું છે ઘરે જવા માટે આ પેલા ગોવા કાકા તમારે આપવાની છે શું કહો પેલા ગોવા કાકા કંકોત્રી આપવાની છે હોટલપુર તમે લેવા આવ્યા કેટલા છે ઈ આગળ આવશે તમે આલી દેજો આમ કયો ચાલી બતાવી દો વોટ્સઅપ કરી દો આપણે ના ના આખી આલી જ થોડી આ ચાલ દો આખી લઈ લે કરી કોરી કરવા હોટલ પર ગોવા લખી દો ગોવા કાકા હોટલપુર ₹100 લીધા નહીં દંડીના 50 રૂપિયા 50 રૂપિયા તો મને હાલતા હતો ને તો એ બીજી લઈ લેજો 50 રૂપિયા મરચી હોય તો પાટણ ના ખાઈ દી પાટા ના ખાઈ મને નાખી દો બજારમાં તો એટલે પાટણમાં તો જેટલા હોય છે ચલો તા એ તો જોયેલું છે ને ખેલાડું તો જોયેલું છે ને ચોક્કસ યાર તમારે જેવા નહીં અમે યાર ઓમ હતું ચલો મહેમાન તો પડ્યા ચલો મહેમાન તો જતા રહ્યા બધો ઉભો રહ્યો છે હું હેલો ઘેર અમે બીજા મહેમાન આવ્યા છે રૂપાને જાય મહેમાન તો મિત્રો આપણે મહેમાન જતા રહ્યા અને આપણે પાછા ખેતરમાં આવી ગયા અને બીજા ખેતરમાં પાણી વળી ગયું પેલું ખેતર પીર્યું આખું અને આ ખેતરમાં વાળી છે મિત્રો હવે વાળી હશે ને લાઇટ થવાને ટાઈમ થઈ ગયો 2 શેડા પીધા છે ને ત્રીજો શેડો પીવો છે મિત્રો લાઇટ તો જતી રહી 3:30 થઈ ગયા મિત્રો હવે કાલે મળીશું નવા વિડીયો સાથે હવે ઘેર જતા રહીએ આપણે હા ડાન્સ મિત્રો આપણે બટાકા પાણી આવી ગયા તમે જોઈ શકો છો કાળી ભાઈ છે જો હા એ ભેલો છે જો મિત્રો આપણે ઘરે આવી અને વલવાણું ખોલ્યું છે સાઈસનું અને બગડ્યું હતું હોશ કરીએ છીએ હવે શું કેવું છે તનબા મિત્રો આપણે હવે નહીં ધોઈને ફેસ થઈ ગયા તારે પોણેતમાં આવીને રવાયો હોશ કર્યો રવાયો હોશ કરીને ફેસ થઈ જાય તૈયાર થઈ જાય હવે અને દાળો હાથમાં થયો છે હવે જુઓ હવે કોરેમોરે લોકેશન તમને બતાવી દઉં જો કોરેમોરેનું આપણે લોકેશન ઘર પાછળનું આ છે આપણું ઠેસર
મિત્રો આટલો વિડીયો સમાપ્ત કરું છું. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.